અત્યારે સ્વચ્છતા પખવાડિયા ચાલી રહ્યું છે. સ્વચ્છતા પખવાડિયાના નામે આખા ગુજરાતને ભારતભરમાં સત્તાધારી પાર્ટીના લોકો ફક્ત ફોટો સેશન કરીને સંતોષ માણે છે. પાયાની સુવિધામાં કોઈ ધ્યાન રાખતા નથી. વોર્ડ નંબર 8, 9 અને 10નો જે પાટણ નગરપાલિકાનો સ્વચ્છતા વોર્ડ તરીકે રાજકાવડ વોર્ડ છે, આ વોર્ડની કચરા ગાડી છેલ્લા 45 દિવસથી વધુથી સમયથી બગડી છે. સામાન્ય ફોલ્ટ હોવા છતાં પણ આ કચરા ગાડી આજ દિન સુધી રિપેર થઈ નથી. વારંવાર સભાસદ તરીકે અમે મૌખિક રજૂઆતો કરી છે, તેમજ ત્યાંના જવાબદાર વોર્ડ ઇન્સ્પેક્ટરે વારંવાર લિખિત પણ રજૂઆત કરેલી છે, પણ આજ દિન સુધી રિપેરિંગ કરવામાં ન આવતા રોજે રોજ નવા બહાના બતાવે છે. મેં નગરપાલિકાને સ્પષ્ટ લખેલ છે, જો દિન 3ની અંદર કચરા ગાડી રાજકાવડ વોર્ડમાં રાબેતા મુજબ સવાર ચાલુ નહીં થાય તો આગામી સામાન્ય સભામાં વોર્ડ નંબર 8, 9 અને 10માં અલગ અલગ જગ્યાએથી કચરો એકઠો કરીને એને ભેટ સ્વરૂપે નગરપાલિકાના જવાબદાર પદાધિકારીને અધિકારી આપવાનો એક કાર્યક્રમ કરવામાં આવશે. આ જે કાર્યક્રમ કરીશું એમાં સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના પદાધિકારી અને અધિકારીની રહેશે, જેની એમને નોંધ લેવા માટે વિનંતી કરું છું. એક બાજુ સ્વચ્છતાના નામે 15, 20, 25 જણ ભેગા થઈ કચરો નાખી ફક્ત કચરો વાળવાના ધતિંગો કરે છે, પણ કામગીરી થતી નથી. જે પાયાની સુવિધા ન હોવાના કારણે આજે આંતરિક ઘણા બધા વિસ્તારમાં કચરો પડેલો છે. જો આ પાયાની સુવિધા નહીં થાય તો તમારું ફોટો સેશન ફક્ત ને ફક્ત ફોટો સેશન રહેશે. આપના માધ્યમથી વિનંતી કરું છું કે ગાડી તૈયાર થઈ ગઈ હોય, રિપેરિંગ થઈ ગઈ હોય તો કયા અભાવે ગાડી પડી રહી છે, એની જવાબદાર વ્યક્તિ ઉપર કેમ પગલાં ન ભરવા એ માટે કામગીરી કરશો. અસ્તુ. ભારત માતા કી જય.